હમણાં થોડા સમય પહેલા આપણે ઠાસરા તાલુકા પંચાયતમાં બાળકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર જે હોય એના માટે KYC માટે લાંબી લાઈનો ને લાંબી કતારો વાગી હતી. હવે પાછું કંઈક આધાર અપડેટ માટે ઠાસરા તાલુકાના મામલતદાર કચેરી ખાતે ફરીથી KYC માટે કંઈક આધાર કાર્ડ અપડેટ માટે KYC માટે લાંબી લાઈનો લાગી ગઈ છે. સર્વર ડાઉન થઈ જાય છે. તો મારે સાહેબશ્રીને એટલું કહેવું છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે જે પણ ઉણપ હોય એને દૂર કરી અને તત્કાલમાં તત્કાલ જે પણ આ જે ખેડૂતો હોય, સિનિયર સિટીઝનો હોય છે અને જે લોકો પોતાનો સમય, કિંમતી સમય બગાડી અને આ ધક્કા ખાય છે, તો એવી કંઈક સિસ્ટમ લાવો કે જેથી કરી ગામડાની અંદર જ ગામડામાં થઈ જાય કામ અને આ ખેડૂતોને, પશુપાલકોને ઠાસરા સુધી ધક્કો ના ખાવો પડે. અને ધક્કો ખાવો પડે છે, ધક્કો ખાઈને આવતા હોય, પોતાનો પૈસો ને રોજીરોટી બગાડી અને પાછું અહીંયા આવે એટલે કંઈક અપડેટ ના હોય, સર્વર ના હોય, એવા ધાધ્યા થતા હોય અને લાંબી લાઈનો કતારો વાગતી હોય. એટલે આવી રીતે ખેડૂતોને, માતાઓને, બહેનોને અને યુવાનોને આખો દિવસ બગડે છે. તો મારા સાહેબને એટલું જ કહેવું છે કે ફરી ત્યાં આવીને લાઈવ કરવું પડે, તમાશા કરવા પડે અને આપણા અધિકારીઓનું જ ખરાબ દેખાય એ માટે દેખાય ના, એટલા માટે હવે તમને વિનંતી કરીએ છીએ કે અવારનવાર અમારે આવવું ના પડે ને આ બોલવું ના પડે. એટલે તમે સાહેબ આ જુઓ, તમે બધા આગળનો આ વિડીયો ટીવીનો આપ જોઈ શકો છો ને યોગ્ય લાગે તો આપણી YouTube ચેનલ છે હેલ્પ ગ્રુપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઇક અને કોમેન્ટ જરૂર કરજો. સૌને જય જવાન, જય કિસાન.